બર્થડે ટુ યુ. બટુબા. તો ગાઈસ બર્થડે આપણે પડ્યો છે મોંઘો જો. રોનકભાઈની ગાડીમાં પંચર પડ્યું છે. હવે જીગાભાઈની જાય છે હાલી જો. ભલે ભાઈ શું કહેવાનું તમારું? તમારા ઓર્ડર લેવા વાળા ભાઈ આવી ગયા છે. આ બધા જો બેહી ગયા છે ભાઈ. જાદુ ખવાઈ ગયું જો. બર્થડે હોય ને જાદુ ખવાઈ ગયું. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો આપણે સવારમાં બ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે અને તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ભાઈ આજે છે પ્રતિકભાઈનો બર્થડે અને આપણે પ્રતિકભાઈ પાસેથી પાર્ટી લેવાની છે. તો બધાને પ્રતિકભાઈ હેપી બર્થડે કહી દેજો અને કોમેન્ટમાં હેપી બર્થડે લખવાનું ભૂલતા નહીં ગાઈસ. તો આપણે સવારમાં બ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે. આપણે ઓર્ડર પેકિંગ કરવાના બાકી છે, બધા ઓર્ડર એમને બાકી છે. તો અત્યારે ઓર્ડર ફટાફટ પેકિંગ કરી લઈએ અને મળીશું હવે સીધા આપણે રાત્રે. કારણ કે રાત્રે પ્રતિકભાઈ પાસેથી પાર્ટી લેવાની છે, હોટલમાં જમવા જવાનું છે અને આપણે એનો બર્થડે ને એવું બધું કેક ને એવું લઈ આવવાનું છે. તો હવે આપણે બ્લોગ આપણે આખો બર્થડેનો લેવાનો છે. તો બસ ગાઈસ હવે મળીશું સીધા આપણે રાત્રે. તો અત્યારે હું ફ્રી થઈ જાઉં અને મળીશું હવે સીધા આપણે. બર્થડે આપણે પડ્યો છે મોંઘો જો. રોનકભાઈની ગાડીમાં પંચર પડ્યું છે. હવે જીગાભાઈની જાય છે હાલી જો. ભલે ભાઈ શું કહેવાનું તમારું? તો ગાઈસ રોડ ઉપર આયલા જાય છે જો. રોનકભાઈની ગાડીમાં પંચર પડ્યું છે. હવે જાય છે હવે હોટલે જમવા. પ્રતિકભાઈ આપણે આગળ ઊભા છે. તો ગાડીમાં પંચર પડ્યું. હવે જમીન પછી પંચર કઢાવજો ને પછી કેપ કાપશું. જીગાભાઈ જો મળ્યા હાલવા 2 વાગે. તો ગાઈસ હવે આપણે મળીએ સીધા હોટલે. પ્રતિકભાઈ આપણે આગળ જ છે. તો બિઝનેસમાં લાગી ગયા છે ગાઈસ. ગાડીમાં આપણે લખાવ્યું છે રાજા મેરડી હોટલમાં. તો ભાઈ ફોન આવી ગયો હવે અને અમે ઊભા છે ગાઈસ રોડ ઉપર, ગોંડલ હાઈવે. જો તમે ગાઈસ હવે આપણે મળીએ સીધા હોટલે. રોનકભાઈ આવી ગયા છે આપણે હોટલે. ગાડીમાં પડ્યું છે પંચર. ફાઇનલી ગાઈસ આપણે પૂકી ગયા છીએ હોટલે. પ્રતિકભાઈનો છે બર્થડે. હા પ્રતિકભાઈનો બર્થડે છે. હા ભાઈ અમે પ્રતિકભાઈ ફાઇનલી ગાઈસ તો આપણે આ હોટલમાં જવાનું છે જમવા. તો પ્રતિકભાઈ આપણા થઈ ગયા ગાડીમાં પંચર થઈ જાય એટલે પછી આપણે જવાનું છે. તો અત્યારે આ જાય છે ગાડીમાં પંચર કરાવો. કોણ જવાનું? એને ટાઈટ હોય એટલે હું આવું. ચાલો ગાઈસ ચાલો. પ્રતિકભાઈ ની અહીંયા ઊભા છે હોટલે. અમે જા ગાડીની પંચર કરાવવા જાય છે રોનકભાઈ. તો ગાઈસ હવે અમે નીકળ્યા ફટાફટ પંચર કરાવવા. પંચર કરીને આવી જવા પાછા. તો ગાઈસ આ રોનકભાઈની ગાડી જાય છે આગળ અને અમે જાય છે અત્યારે પંચર કરાવવા. જો આ મારી બાઇક લઈ ને આ રોનકભાઈની બાઇક લઈને અમે જાય છે પંચર કરાવવા. જો એ ગાડી આપી દો. શું કહેવાનું રોનક? હે તો ગાઈસ અમે આવી ગયા છીએ માલધારી ફાટક. ઓકે આ પંચર વાળો છે તો અમે જાય છે પંચર કરાવવા. જેમ કે તમે જોયું એમ રોનકભાઈની ગાડીમાં પંચર પડી ગયું હે. જો એ ભાઈ અમારા પાછળ આવેલા આવે છે. ફાઇનલી ગાઈસ રોનકભાઈ આવે છે અમારા જો ગાડી લઈને. અહીંથી જવાનું છે પંચર ની. જવા દો આગળ, જવા દો. તો ગાઈસ તમે જોઈ શકો એમ પંચરની દુકાને આપણે આવી ગયા છીએ ગાડીની પંચર કરાવો. રોનકભાઈ ગાડીનું પંચર કરાવે. જો બર્થડે પડ્યો છે આપને મોકો. ઓકે શું થયું? થોડીક જરૂર પડી છે દાદીની. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ ગાડીના પંચર કરવા. કાકા પંચર કરે છે. જો રોનકભાઈ ઊભા છે ખોટું ધોઈ. બોલો શું કહે છો?
ગાઈસ કોમેન્ટ કરીને મારો નવો લુક કયો અત્યારે તમે જુઓ. હવે લુક રહેવા દો, પેલા ખાવાનું કરો અત્યારે. ક્યાં ગયા બધા ભાઈ? હા અંદર રહ્યા પણ ક્યાં એ આટા મારે તો. ઓલા ભાઈ કરે છે. બોલો આમાં ને આમાં મારે દોડાદોડીમાં મારે ખાવું કેમ આમાં? હવે 2 રોટલી વધારે હાલ છે. ભાઈ બેન આનું પંચર કરી દો ને. પંચર કરવાનું હોય કેટલી વાર લાગશે? તો ભાઈ રોનકભાઈની ગાડીમાં ઘોડીની ફિલ્મ થઈ ગઈ છે. હું થયું રોનકભાઈ? દોડીના પૈસા આપો. તો કાંઈ આમાં ઘોડી નહોતી ડબલની. એક બાજુનું લાકડું મૂકીને આપણે એડજસ્ટ કર્યું છે. જો આપણે અહીં ગુજરાતી એટલે ગમે તે એડજસ્ટ થઈ જાય. એક બાજુ લાકડું મૂકીને આપણે રોનકભાઈએ કરી નાખ્યું છે જુગાડ. હવે આ ભાઈ આનું પંચર કરે છે. હે દેશી જુગાડ. જુઓ તમે ગાઈસ. હા ઘોડી ન હોય તો આવી રીતે કરવું જરૂરી. બધા તકે ઘોડી નાખી દેજો. તમારા કોઈને જો ઘોડી ન હોય ને ન રહેતી હોય તો આ રીતના લાકડું મારી નાખી દેવાની. કયા ભાઈ જો પંચર કરે ઈ. મોટા ટ્રકનું. તો કાંઈ ગાડી તો આપણી પંચર કરવા લાગી ગઈ છે. હવે પંચર કરાવી અને પછી નીકળશું જમવા. ફાઇનલી કાંઈ રોનકભાઈની ગાડીમાં પંચર થઈ ગયું છે. આપણે કરીએ છીએ ગાડી લઈને જાય છે જમવા. હવે જો રોનકભાઈની આ તો ભૂકા કાઢા ફાલતું જાઉં હું આવું વાર. તો કાંઈ હવે પંચર થઈ ગયું છે ને અમે લોકો જઈએ છીએ હોટલે જમવા, કારણ કે આપણી વાટે ઊભા છે. તો અમે નીકળીએ. જો આ ભાઈનું પંચરની દુકાન છે. હવે રોનકભાઈ તો ઉયા ગયા છે. હવે અમે નીકળીએ અહીંથી સીધા. ફાઇનલી કાંઈ અમે લોકો પૂગી ગયા છે હોટલમાં. જો નથીભાઈ નહીં બધા હોટલમાં પૂગી ગયા છે જમવા. રોનકભાઈ અમારે જો આવ્યા છે. અમારા ઓર્ડર લેવા વાળા ભાઈ આવી ગયા છે. આ બધા જો બેસી ગયા છે બધા જમવા. તમને કે બહાર કાઢો. તમને બહાર કાઢા જેવા નથી. સાચી વાત છે. હે? હવે પતુભાઈને હેપી બર્થડે છે. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને પતુભાઈને બર્થડે યાર હેપી બર્થડે તમે એક પણ નહીં એક કાજુ કરી દીધી. હે એક પણ નહીં કાજુ કરી દીધી. જે ખાવું તો ગાઈસ આજ તો ભૂખા બોલાય નાખવાના છે પતુભાઈને. પતુભાઈનું તમે રિએક્શન જો ખાલી આમ જો પતુભાઈ હરક એનો હરક જોવો કાંઈ તમે એને હેપી જો એનો હરક સમજો દાંત કાઢી જોવો તમે કાંઈ. હાલો હાલો મોટા ચાર છાસ કારણ કે 2 પાપડ 4 છાસ. કંજુસાઈ કરો માં તમે પાપડ ભાવતો જ નથી. કેવડો હા નાન લાવજો સેટ. નાન નથી બસ ને બટર રોલ તમે કહી દો. નાન ખાવાનું તમારે ઢાકો પરોઠા કરાવી નાખો. આમાં નો પરોઠા હાલે. ભાઈ એકવાર તો કરાવી પછી રોટલી કરાવશું. રોટલી ચાલશે. બીજી રોટલી જો કાંઈ રોનકભાઈ જોવે છે મેનુ જોવો તમે. ઓર્ડર બોર્ડર આપણો અપાઈ ગયો છે તમે જોયું એમ. રોનકભાઈ જો આવી કાંઈક ડીશ અમારી જોવે છે કન્ટિન્યુ. આમ જોવો તમે ગાઈસ જોવો કાંઈ સમજો આ તમે માથે હાથ લઈને કેમ બેઠો છો? ગાઈસ તો બધું કોઈને રિએક્શન જોવો ખાલી. હરક જોવો બધું ભાઈ તમે મને આમ જોવા દો. હરક જોવો તમે એનો કે બધું ભાઈનો હરક જોવો છે મોડો. આવો નવો આવા નવા તમારા બર્થડે આવતા રહીએ અને અમારે દીકા આવા નવા તમારા બર્થડે આવતા રહીએ એટલે અમારો તમારા મહિને બર્થડે આવે એ રવિવારે શું છે? હું તમે ગેરંટી લાવો. પણ હા જીગાભાઈ તમે હા મારી બાકી રહી આપણે કામ ચેક થવો દે. હાલો ભાઈ આ એક અગાઉ બુકિંગ થઈ ગયું છે. થઈ ગયું છે. હાલો બીજા કોઈને ઈચ્છા હોય તો જોડી દેજો ફટાફટ. અમારે બધા પાસે એક બુકિંગ થઈ ગયું છે. અત્યારે પ્રતિકભાઈનું તો બુકિંગ થઈ ગયું છે. અમારું બુકિંગ થઈ ગયું છે જીગાભાઈ પાસે. હવે પછી રોનકભાઈનો વારો. અત્યારે ખર્ચો બહુ મોંઘો થઈ ગયો છે. અત્યારે કાંઈ ભાઈ જોવા લાયક તો હવે અત્યારે આવી જાય જમવા. હમણાં જમવાનું આવે એટલે તમને બતાવીએ શું મંગાવ્યું છે અને કેવું જમવાનું છે. મળીએ આપણે ડીશ કરો તો પછી ફાઇનલી ભાઈ જો આપણે સબ્જી આવી ગઈ છે. જો કાજુ ગાઈસ કાજુ
પ્રતિકભાઈના કાજુ આવી ગયા છે તો આપણે એક કાજુ કઢીનું શાક મંગાવ્યું છે એક પનીર મુરજી છાશ ને એવું બધું તમે ઓર્ડર જોયો જ હશે આપણે ઓર્ડર આપ્યો હોય તો હવે જો બધા જમવા બેસી ગયા છે તો બધા લઈ લીધું છે જમવાનું અત્યારે વાગ્યા છે રાતના 9:30 ભૂખને મારી નાખ્યો એમ જ છે. ભૂખે તો બર્થડે હોય ને ભૂખ ન લાગે જગાય જીગાભાઈ બધા મીડા છે લેવા છે આપણી થાળી તો ખાલી છે રોનકભાઈ આમ ન હોય અમારી થાળીમાં નાખો ગાઈસ જો ભતુભાઈને છે ને અહક થાય છે તમે જરીક કોમેન્ટ કરો જલ્દી. કોમેન્ટ કરવાનું રહેવા દે વારા કરીને કોમેન્ટ ન કરે જગાય આપણું આવી ગયું છે કાજુનું શાક ને આપણે કાજુનું શાક ભાવે જ છે ભાઈ જો પનીર કાજુ પાપડ છાશ બધું આવી ગયું છે હવે ફટાફટ જમી લઈએ અને મળીએ આપણે સીધા જમીને તો ફાઇનલી ગાઈસ અમે ખાઈ લીધું છે અને કેવલભાઈની ખાઈ છે. ભતુભાઈ હાલો થોડીક તમારી સ્માઇલ દેખાડો ભતુભાઈ. તો હજી તો કેવલભાઈની ખાઈ છે ગાઈસ. ચાલુ જ છે બોલો કાંઈક, બોલો. જીગુભાઈ જય માતાજી. ભતુભાઈ તમારે કઈ કહેવાનું છે? હા બસ તો ગાઈસ અમે ફાઇનલી જમી લીધું હે તમે જોવો છો ભતુભાઈ આવી રહ્યા છે. જાદુ ખવાઈ ગયો બર્થડે બોય ને જાદુ ખવાઈ ગયો ભતુભાઈ કેવું રહ્યું તમારે શું કે તમારો બર્થડે? હા? ખાઈ લીધું હવે તો ગાઈસ ખાઈને બધા નીકળી ગયા છે બહાર જો તમે બધા અમે બધા નીકળી ગયા છીએ ખાઈને બહાર ને હવે જાશું સીધા રૂમે કેક લેવો તો કેક ને એવું લઈને હવે મળીએ આપણે સીધા રૂમે કારણ કે આ બધા જો હોટલે જે અહીંયા ઊભા છે જો આપણી હોટલ છે અક્ષર હોટલ બધા હલાવે છે જવાનું છે રૂમે આપણે કારખાને અને કેક લેવા જવાની છે તો કેક બેક લઈને આપણે હવે સીધા મળીશું રૂમે. તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ કેક લેવા જો રોનકભાઈ પૂગી ગયા છે હું ઉતરી ગયો છું આપણે આવી ગયા છીએ મોંજનીમાં કેક લેવા ચાલો મોંજની સ્કૂલ ભાઈ ભાઈ પૂગી જાય ભાઈ કેક બતાવો ને ચાલો બોલો આમાં કઈ હારી છે બોલો રણભાઈ ફાઇનલી ગાઈસ જો અમે અહીંથી કેક લઈને નીકળી ગયા છીએ જો આપણી કેક કેવું નામ છે મોંજનીસમાંથી કેક લઈને નીકળી ગયા છીએ જો અમારે રણભાઈ મોજા બોજા ઠંડીના મીડાયા પહેરવા ફટાફટ આ ઠંડીનું હથિયાર છે તો હવે ગાઈસ આપણે ફટાફટ અહીંથી મોંજનીમાંથી કેક લઈ ને આપણી કેક આવી ગઈ છે હવે કેક લઈને આપણે અહીંયાથી નીકળીએ તો ગાડી બાડી આપણી ચાલુ થઈ ગઈ છે તો ચાલો ગાઈસ હવે અમે નીકળીએ છીએ અને મળીએ સીધા આપણે ખાતે ફાઇનલી ગાઈસ અમે લોકો આવી ગયા છીએ ખાતે કેક લઈને નજીક ને બધા આવી ગયા છે બાજુવાળા ભાઈ ને બધા આવે છે તો કેક ને એવું પણ આપણું બધું લઈ આવ્યા છે જો હા રણાભાઈ કેક ને એવું બધું લઈ આવ્યા છે કેક બેક ને તો ખોલો કેક બતાવો તું કેક ખોલ ને કઈ જોડા તો ફાઇનલી કઈ જો આવી કેક બનાવી છે બરાબર મારા ભાઈનો બર્થડે છે તો કેવા બેસી ગયા ખુરશીમાં નાખી રેડી ચાલો ઓકે
ખાલી ઓર્ડર પૂરું કરી બધું ગાવ તારે સામે ઉભા રહી જાઓ. હા ટૂંકનું માટે ત્યાં ડાયરેક્ટ ઉભા રહી જાઓ. હા બીજો છેલ્લો દિવસ દિવસો મારો હાલો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ કાપાવે હેપી બર્થડે ટુ યુ હાલો થાળા સિગ્નેચર આવી જાઓ. ફાઇનલી કેક બેક કપાઈ ગઈ છે. કેવલભાઈ અમારે જો હજી છેલ્લે છેલ્લે હજી ખાય છે. પૂરી કરવાની છે જીગાભાઈ. બધુભાઈ દેખો ભાઈ ગાઈસ આ અમારા બર્થડે બોય. તો ગાઈસ બર્થડે તો પતી ગયો છે. કેવલભાઈ જાય છે ઠલવા. બધું ભાઈ આ ઓલી બે ઘડીની મજા 9 મહિનાની સજાવી. તો કાંઈ આપણો બર્થડે વસ્તુનો બધો પતી ગયો છે ને આપણે થઈ ગયા છે આપણે જો બધા બેઠા છે અત્યારે બધે પતી ગયો છે. અત્યારે થઈ ગયા નવરા. તો આપણા વ્લોગને પણ આપણે એન્ડ કરી દઈએ. તો ભાઈ વિડીયોમાં તમને શું સારું લાગ્યું દેજો અને પ્રતિકભાઈ માટે એક સારી કોમેન્ટ કરી દેજો, બર્થડે વિશ કરી દેજો. તો ભાઈ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. આઈ હોપ ગાઈસ કે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું પાછા ફરી આવા નવા વ્લોગમાં. બાય બાય, જય માતાજી.